નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે શું જોયું હતું? તો કે ગયા વખતે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 9 એટલે કે ગદ્ય પાઠ 9 ચક્ષુષ્માનો અંધો એવો એટલે કે આંખ વાળો હોવા છતાં આંધળો જ છે એનો પહેલો ભાગ જોયો તો. તમને ખ્યાલ હોય કે એમાં દુર્વાસા છે ઈ ક્રોધિત થઈ જાય છે અને સરસ્વતીજીને પૃથ્વી પર અવતરવાનો શાપ આપે છે. ત્યાર પછી બ્રહ્માજી છે ઈ પોતે શું તો કે મીઠો ઠપકો આપે છે. કોને? તો કે દુર્વાસા ઋષિને આપે છે. તો ઈ ઠપકો પૂરો થઈ ગયો. હવે બ્રહ્માજી છે ઈ પોતે દુર્વાસાને શું કહે છે કે ક્રોધની શારીરિક અસર, કે માણસ ક્રોધ કરે તો ઈ માણસ ઉપર એની અસર શું થાય છે, બરોબર? ઈ બાબતને આપણે આજે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક લઈ લ્યો, પેન લઈ લ્યો, પેન્સિલ લઈ લ્યો. રેડી? આપણે શરૂઆત કરી દઈએ. શું કીધું પેરેગ્રાફમાં? ધ્યાન બધાયનું. નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. બરોબર? કે ન એટલે નહીં, નથી વગેરે. હિ એટલે ખરેખર. કોપ કલુષિતા એટલે કે ક્રોધથી મલિન થયેલી, મેલી થયેલી. વિમૃશતિ એટલે વિચાર કરતી છે અને ન વિમૃશતિ એટલે વિચાર કરતી નથી. મતિહિ એટલે બુદ્ધિ. મતિહિ એટલે શું થાય? બુદ્ધિ. ક્રોધ આવે એટલે સીધી અસર ક્યાં થાય? તો કે બુદ્ધિ ઉપર થાય. કર્તવ્યમ અકર્તવ્યમ વા. બરોબર? વા એટલે અથવા. આગળ આપણે જોઈ ગયા. એટલે કહેવાય એમ વાગે છે કે બ્રહ્માજી દુર્વાસા ઋષિને એમ કે છે કે ક્રોધિત થયેલાની શારીરિક અસર, કે નહીં કોપ કલુષિતા વિમૃશતિ મતિહિ કર્તવ્યમ અકર્તવ્યમ વા. કે ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કર્તવ્ય કે અકર્તવ્યનો વિચાર કરતી નથી. બરોબર? કે ક્રોધ આવી ગયો હોય માણસને તો એની બુદ્ધિ કર્તવ્ય કે અકર્તવ્ય, શું કરવું કે શું ના કરવું, એનો વિચાર કરતી નથી. અને કર્તવ્યમ અકર્તવ્યમ છે વિરોધી શબ્દ બને છે, નોંધી લેજો. અને અકર્તવ્યમ છે એ નગ તત્પુરુષ સમાસ બને છે. બરોબર? આગળ જોઈએ. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા. ક્રોધિત થયેલાની પહેલા તો બધી વિદ્યા નાશ પામે છે. કુપિતસ્ય પ્રથમમ અંધકારી ભવતી વિદ્યા એટલે દુર્વાસાને કહે છે કોણ? તો કે બ્રહ્માજી, કે ક્રોધિત થયેલાની પહેલા વિદ્યા નાશ પામે છે. જે વ્યક્તિ ક્રોધિત થયો હોય એની પહેલા વિદ્યા નાશ પામે. બધી જેટલી વિદ્યા પ્રાપ્ત કરી હોય એનો બધોય નાશ થઈ જાય. બરોબર? અથવા વિદ્યા અંધકારમય બને છે એમ પણ તમે લખી શકો. આગળ. તતો ભ્રુકુટિહિ. ત્યાર પછી ભમર પર અસર કરે છે. ભ્રુકુટિહિ નો અર્થ શું થાય? ભમર. ભમર એટલે કપાળ. કપાળ. બરોબર? યાદ રાખજો. આમ ખબર ને, આમ ક્રોધિત થઈ ગયો હોય તો આમ આખો આમ કપાળ ઉપર આમ અસર થાય. તમે મારા ચહેરા ઉપર જોઈ શકો. આદો શરૂઆતમાં. આદો એટલે શરૂઆતમાં. ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતિ. ઇન્દ્રિયાણી એટલે કે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, એની ઉપર રાગ. રાગ એટલે શું થાય? તો કે આસક્તિ. આ નેગેટિવિટી વસ્તુ છે. આસક્તિ રહી નેગેટિવિટી વાળી વસ્તુ છે. માણસમાં જો આસક્તિ આવી જાય ને તો એ માણસ ક્રોધિત બને છે, માણસ સ્વાર્થી બને છે, માણસ છે એ નમાલો પણ બને છે. માટે માણસમાં ક્યારે 5 કર્મેન્દ્રિયોમાં અને 5 જ્ઞાનેન્દ્રિયોમાં ક્યારે આસક્તિ આવી જોઈએ નહીં. આ શક્તિ હો. હા, સસલાનો સ વાળો સ. આ શક્તિ નહીં, તાકાત વાળી શક્તિ નહીં, આ શક્તિ. બરોબર? એટલે રાગ નો અર્થ શું થાય? તો કે આ શક્તિ. આદો ઇન્દ્રિયાણી રાગઃ સમાસ્કંદતિ. કે શરૂઆતમાં હું તો કે શરૂઆતમાં
ઇન્દ્રિયો પર આસક્તિ આક્રમણ કરે છે. સમાસ્કંદતી એટલે આક્રમણ કરે છે. અને સમાસ્કંદતી છે ઈ ક્યુ ક્રિયાપદ છે? તો વર્તમાન કાળ, અન્ય પુરુષ, બહુવચન. બરોબર. ચરમમ ચક્ષુહુ ત્યાર પછી આંખો પર. જો ક્રોધિત થયેલો હોય એની આંખો કેવી લાલ થઈ ગઈ હોય, ટમેટા જેવી થઈ ગઈ, એટલે ક્રોધિત કોઈ દી થવાય નહીં. આરંભે તપોગલતી, શરૂઆતમાં, આરંભે એટલે શરૂઆતમાં, તપોગલતી એટલે કે તપ ગળી જાય છે, તપનો નાશ થાય છે. બરોબર. ગલતી છે એ વર્તમાન કાળ, અન્ય પુરુષ, એક વચન. નોંધી લેજો કે શરૂઆતમાં તપ ગળી જાય, જેટલી જેટલી તપશ્ચર્યા કરી છે ઈ બધી નાશ પામે છે, ગળી જાય છે. બરોબર. શા માટે, શું કામ ગળી જાય છે? તો કે ક્રોધ કરવાથી ગળી જાય છે. પશ્ચાત સ્વેદ સલિલમ ત્યાર પછી પરસેવાનું પાણી છૂટે છે. શું છૂટે છે? તો કે પરસેવાનું પાણી છૂટે છે. બહુ ક્રોધિત થયેલો હોય તો પરસેવે રેપઝેપ થઈ ગયો, જાણે કેમ એને એકને જ ક્રોધ આવતો હોય, પણ ક્રોધ કોઈ દિવસ કરાય નહીં. આગળ, પૂર્વમ અયશ સ્ફુરતિ, પહેલા અપયશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણી કીર્તિ છે, આપણી નામના છે, કમાવા માટે આપણે વર્ષો વયા જાય છે. બરોબર. પણ અપયશ કરવો હોય તો 1 સેકન્ડ થાય. આપણા 7મા પાઠની અંદર ભણી ગયા છે. બરોબર. હવે આગળ જોઈએ તો અનંતરમ અધરહ ત્યાર પછી નીચલો હોઠ ફરકે છે. કે માણસ બહુ ક્રોધિત થઈ જાય તો એનો નીચલો હોઠ પણ ફરકવા લાગે છે. બરોબર. હવે દુર્વાસા ઋષિને બ્રહ્માજી સમજાવે છે, કથમ લોક વિનાશાય, શા માટે લોકોના વિનાશ માટે. કથમ લોક વિનાશાય એટલે શા માટે લોકોના વિનાશ માટે. લોક વિનાશાય છે ચતુર્થી એક વચન વિભક્તિ છે, નોંધી લેજો. તે તમારા વિષ પાદપસ્ય એવ, વિષ એટલે ઝેર. બરોબર. પાદપ એટલે વૃક્ષ, કે ઝેરના ઝાડ જેવા, જટા વલ્કલાની જાતાની. બરોબર. જટા અને વલ્કલ થઈ ગયા છે. જટા અને વલ્કલ. જટા એટલે જે સાધુઓની જે વાળની જે જટા હોય ને, વાળ લાંબા કર્યા ને જટા કહેવાના. વલ્કલ એટલે કે એ આપણે જેવા વસ્ત્રો ન પહેરે. બરોબર. એ સંન્યાસીઓ માટે ઝાડની છાલનું બનાવેલું એક વસ્ત્ર, એને વલ્કલ કહેવામાં આવે છે. તો જટા અને વલ્કલ, જટા વલ્કલ છે એ દ્વંદ્વ સમાસ છે. એટલે એમ કીધું છે કે શા માટે લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા થઈ ગયા છે. કોણે કીધું? તો કે બ્રહ્માજીએ. કોને કીધું? તો કે દુર્વાસા. અનુચિતતા ખલુ અસ્ય મુનિવેશસ્ય આરયષ્ટિર ઇવ વૃત્તમ મુક્તા ચિત્ત વૃત્તિહિ. કે ખરેખર, ખલુ એટલે ખરેખર, અને અનુચિતા એટલે અનુચિત, અસ્ય એટલે કે એ અથવા એમની, મુનિવેશસ્ય એટલે કે મુનિવેશની, હારયષ્ટિર ઇવ એટલે કે હારમાળા જેવી. નોંધજો, હારયષ્ટિવ ઇવ નો અર્થ શું થાય? હારમાળા જેવી. વૃત્ત મુક્તા એટલે કે સદાચાર રહિતની, સદાચાર વગરની એટલે કે દુરાચાર વાળી. ચિત્ત વૃત્તિ એટલે કે મનોવૃત્તિ થઈ ગઈ છે. બરોબર. કે ખરેખર આ મુનિવેશની હારમાળા જેવી, બરોબર, અનુચિત અને સદાચાર રહિતની મનોવૃત્તિ થઈ ગઈ છે. કારણ કે એને ક્રોધ આવ્યો. કોને ક્રોધ આવ્યો? તો કે દુર્વાસા ઋષિને. આગળ જોઈએ. શૈલુષ એવ, શૈલુષ એટલે શું થાય? તો કે નટ. તમે નટ તો જોયા હશે બધાએ, કે તમે રસ્તામાં જાતા હો અને ચારેય બે સાઈડ લાકડા ખોડા હોય ને દોરી બાંધી એની ઉપર શું કરે? તો કે હાલે છે. એને શું કહેવાય? નટ કહેવાય. નટ છે એ ખેલ કરે છે, અને ક્રોધ છે એ પણ મોટો ખેલ જ છે. એટલે બ્રહ્માજી દુર્વાસાને એમ કે છે કે શૈલુષ એવ, નટની જેમ, વૃથા, ખોટી રીતે. વૃથા એટલે ખોટી રીતે. વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યનો ચેતસા તાપ સંકલ્પમ. બરોબર. કે નટની જેમ ખોટી રીતે અને કૃત્રિમ રીતે
શાંતિ વિહોણા મનથી, ચેતસા એટલે મનથી તમે તાપસ કલ્પમ એટલે કે તપસ્વીના વેશને ધારણ કરેલો છે. કે તમે તો હાવ નટ જેવા છો, તમે કૃત્રિમ રીતે તમે દેખાડો કરો છો કે હું સાધુ છું, હું સંન્યાસી છું, બરોબર, હું ઋષિ મુનિ છું, પણ આ કૃત્રિમતા દેખાય છે, બરોબર. અને શાંતિ વિહોણી, તમારામાં તો શાંતિ જેવું કઈ દેખાતું નથી. મનથી તમે આ તપસ્વીના વેશને ધારણ કરેલો છે. હજી એકવાર હું બોલી જાઉં છું, ત્યાં તમને તકલીફ પડશે લખવામાં, સંસ્કૃત અને ગુજરાતીમાં. શૈલુષૈવ વૃથા વહસી કૃત્રિમમ ઉપશમ શૂન્યેન ચેતસા તાપસ કલ્પમ, બરોબર. કે નટની જેમ ખોટી રીતે અને કૃત્રિમ રીતે શાંતિ વિહોણા મનથી તમે તપસ્વીના વેશને ધારણ કરેલો છે, બરોબર. હવે છેલ્લી લીટી જોઈએ. અલ્પમ અપી ન તે પશ્યામી કુશલ જાતમ, હું તમારામાં થોડી પણ કુશળતાના અંશને જોતો નથી. અલ્પમ અપી એટલે કે થોડી પણ, ન તે એટલે કે તમારામાં નથી, પશ્યામી એટલે જોઉં છું, પણ ન પશ્યામી એટલે જોતો નથી. પશ્યામી છે એ વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ, એક વચનનું ક્રિયાપદ છે. કુશળ જાતમ એટલે કે કુશળતાના અંશને, બરોબર. કે હું તમારામાં થોડી પણ કુશળતાના અંશને જોતો નથી, કારણ કે તમે અકુશળ છો. તો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. બીજો ભાગ આપણે વ્યાકરણ લેવાનું છે હજી, તો બીજો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને શેમાંથી લીધું છે કે હર્ષચરિતના પ્રથમ ઉચ્છવાસમાંથી આ પાઠ લીધેલો છે, બરોબર. લખજો, વાંચજો, તૈયારી કરજો. હવે આપણે થોડુંક વ્યાકરણ જોઈ લઈએ. સંધિ જોઈએ. સંધિ શું જોવાનું છે? સંધિ. આયા એમ લખ્યું છે કે દૃષ્ટિ રીવ એટલે કે એની સંધિ આવી રીતે છૂટી પડે, દૃષ્ટિ પ્લસ ઈવ. ત્યાર પછી તતો ભ્રુકુટિ, એની સંધિ આવી રીતે છૂટી પડે, તતઃ પ્લસ ભ્રુકુટિ. શૈલુષૈવ એની સંધિ આવી રીતે છૂટી પડે, શૈલુષઃ પ્લસ ઈવ. હવે આપણે સમાસ જોઈએ. કોપ કલુષિતા છે, તૃતીયા તત્પુરુષ સમાસ છે. જટાવલ્કલાની છે તે ઇતરેતર દ્વંદ્વ સમાસ છે. હારયષ્ટિ છે તે કર્મધારય સમાસ છે. વૃત્તમુક્તા છે તૃતીયા તત્પુરુષ સમાસ છે. ઉપશમ શૂન્યન છે તૃતીયા તત્પુરુષ સમાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 9મો પાઠ બીજા ભાગમાં પૂરો કરીએ છીએ. વાંચજો, લખજો અને ઘેરે રહેજો, સ્વસ્થ રહેજો, સ્વસ્થતા જાળવજો. જય હિન્દ, જય ભારત.